એ વખતે આવી પરિસ્થિતિમાં લાખો બાંગ્લાદેશીઓ જ્યારે ભારતમાં ગેરકાયદેસર વસ્યા છે, એક બાજુ બાંગ્લાદેશના ત્યાંના લોકો આપણા નિર્દોષ હિન્દુઓ ઉપર અત્યાચાર કરતા હોય, આપણા મંદિરો ઉપર એ નુકસાનકારક પ્રવૃત્તિ કરીને તોડફોડ કરતા હોય, અને એ જ બાંગ્લાદેશના મુસ્લિમો અહીંયા ગેરકાયદેસર રીતે વસતા હોય એ પ્રકારના છે. જ્યારે આપણા જે ગુજરાતીઓ કે ભારતીયો અમેરિકામાં છે એ અમેરિકાને કોઈ નુકસાન નથી કરતા, ત્યાં કોઈ જાતની તોફાની કે ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી કરતા. સવારે આ સમાચાર સાંભળતા જ મને આપણા જે ગુજરાતીઓને અમેરિકાથી પરત મોકલ્યા એ બધા માટે સહાનુભૂતિ થઈ. અને સ્વાભાવિક છે કે મીડિયાના એક બે મિત્રોના ફોન આવ્યા પછી મેં કહ્યું કે જે ગુજરાતીઓ કે ભારતીયોને અમેરિકાથી પરત મોકલ્યા છે એમના પ્રત્યે મારી સહાનુભૂતિ છે. એના સહાનુભૂતિ એટલા માટે છે કે આપણા ગુજરાતીઓ એ વર્ષોથી ત્યાં વસતા હોય, કદાચ મંજૂરી સિવાય ગયા હોય, પણ બાકીના બધા જ અમેરિકન કાયદાનું ત્યાં પાલન કરે છે. ત્યાં શાંતિથી પોતાનો વ્યવસાય કે પોતાની જોબ કે પોતાનો નાનો મોટો સ્ટોર ચલાવે છે અને અમેરિકન કાયદાને માન આપી અને એ લોકો ત્યાં રહે છે.